જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આપણે આવી રીતે આજે નટવર નિકુંજ સેવાના અંતર્ગત વસ્ત્રોનું જે ચિત્રજી સ્વરૂપનો પ્રકાર આપણે બધો જોઈએ છીએ, એક વૈષ્ણવે આપણને ઓર્ડર આપીને બનાવડાવ્યો છે આખા વર્ષનો. તો એમાં આપણે આગળ બીજા મહિનાના વિડીયો જોઈ ગયા. એમાં આ વિડીયોમાં ચૈત્ર માસનું જોઈશું. તો ચૈત્ર માસમાં સર્વપ્રથમ સંવત્સરનું વસ્ત્ર, તો લાલ છાપાના. હવે એમાં ખુલ્લેબંધ જ આવશે. બધું આમાં ઘણી જગ્યાએ બધું લખેલું નથી હોતું ડિટેલમાં, પણ આપણે સમજી જવાનું, એટલે એ જ પ્રમાણે વસ્ત્રનો પ્રકાર રહેશે. પછી ચૈત્ર સુદ બીજે છાપાની લીલી કાચની અને લાલ સુથન, તો એ પણ દર્શાવવામાં આવશે, લીલી કાચની અને લાલ સુથન. ત્યારબાદ ત્રીજે છાપાના લાલ, તો આવી રીતે લાલ છાપાના. ફરીથી પછી ચોથે છાપાના લીલા ખુલ્લેબંધ અને છાપાની લાલ ધોતી. તો જુઓ લીલા ખુલ્લેબંધ અને નીચે અંદર તમને લાલ ધોતીના દર્શન થતા હશે. ત્યારબાદ પાંચમ છે છાપાની ગુલાબી કાચની સુથન પટકા, આવી રીતે છાપાના. પછી ત્યારબાદ છઠ્ઠમાં છે કેસરી દોરિયાનો વાઘો, તો આ કેસરી દોરિયાનો ચકદાર વાઘો આપણે. ત્યારબાદ છે છાપાના શ્યામ ખુલ્લેબંધ અને છાપાની સફેદ ધોતી, તો આ શ્યાફાના ખુલ્લેબંધ અને આ છે સફેદ ધોતી. શ્યામ છાપાના ખુલ્લેબંધ અને ધોતી આપણે પાછળ જોઈ ગયા. તો છાપાના કેસરી આઠમના દિવસે, તો આ ચૈત્ર સુદ આઠમે કેસરી વસ્ત્ર એ આવી ગયું. ત્યારબાદ રામનવમી લખ્યું છે કેસરી ખુલ્લેબંધ કે બંધે બંધ, એટલે આ મલમલનું છે. આમાં છાપાનો ઉલ્લેખ થયેલ નથી, તો આપણે આવી રીતે આ મલમલનો આમાં સિદ્ધ કર્યો છે, એમાં છાપા રાખ્યા નથી. ત્યારબાદ દસમના દિવસે કેસરી ખુલ્લેબંધનો વાઘો અથવા પીછોડા, તો આમાં આપણે ફરીથી કેસરી ખુલ્લેબંધનો વાઘો લીધો છે. આગળના દિવસમાં આપણે રૂપેરી લેસ લગાવીને કર્યું હતું, તો પાછળ દસમના દિવસે આપણે એને સોનેરી લેસ લગાડી છે. ત્યારબાદ ચૈત્ર સુદ 11 લઘુ રાસે છાપાની સફેદ કાચની, તો જુઓ છાપાની સફેદ કાચની સુથન ને પટકાનો સેટ. પછી છાપાના સફેદ ખુલ્લેબંધ, છાપાની કેસરી ધોતી. હવે 12ના દિવસે આવી રહ્યું, તો છાપાનું સફેદ ખુલ્લેબંધ અને છાપાની કેસરી ધોતી આવી રહ્યું પાછળની સાઈડ. તો આવી રીતે આખો એક વન ડે બાય વન ડેનો સેટ આખો આવી રીતે રેડ કરી અને આપણે બને એટલો શક્ય એવો પ્રયત્ન કરી કે નટવર નિકુંજ પ્રમાણે જ આપણે વસ્ત્ર સિદ્ધ કર્યા છે. અને જેમાં એવું વસ્ત્ર આપણી પાસે અવેલેબલ ન થઈ શકે એવું હોય, તો આપણે ભાવનાથી એમાં કયું વસ્ત્ર બીજું યુઝ કરી શકીએ એવું આપણે કર્યું છે. તો 13 છાપાના લાલ ખુલ્લેબંધ અને છાપાની પીળી ધોતી, તો છાપાનો લાલ ખુલ્લેબંધ, હવે છાપાની પીળી ધોતી પાછળ. તો ત્યારબાદ આગળ 14માં જોઈશું આપણે, તો સફેદ મલમલના ખુલ્લેબંધ રૂપેરી કિનારીવાળા, તો સફેદ મલમલના ખુલ્લેબંધ, જો આ ચાકદાર વચ્ચેથી એ છે આ ખુલ્લેબંધ અને રૂપેરી કિનારીવાળા. ત્યારબાદ ચૈત્રી શરદ એટલે સફેદ મલમલની કાચની સુથન ને પટકા, તો આવી રીતે સફેદ મલમલની કાચની સુથન અને પટકા ધરાયા. ત્યારબાદ આપણે જોઈશું ચૈત્ર વદ એકમ એ કેસરી ખુલ્લેબંધ રામનવમી જેવો અથવા તો પીછોડો લખ્યું છે, તો આપણે આમાં કેસરી મલમલનો ખુલ્લેબંધ મૂક્યો છે. ત્યારબાદ ચૈત્ર વદ બીજે લાલ ખુલ્લેબંધ પીળી ધોતી, તો હવે આમાં છાપાનો ઉલ્લેખ નથી, તો આપણે સાદા મલમલના ખુલ્લેબંધ આવ્યા, તો લાલ મલમલ અને પીળી ધોતી. વસ્ત્ર આમ નીચું રાખ. ત્રીજમાં ગુલાબી ખુલ્લેબંધ, હા, તો આવી રીતે જુઓ એ જ દિવસનું ઉપર વસ્ત્ર ગુલાબી ખુલ્લેબંધ. ચોથના દિવસે પીળા ખુલ્લેબંધ, લાલ ધોતી, લાંબા પટકા. જુઓ પીળા ખુલ્લેબંધ, લાલ ધોતી અને લાંબા પટકા. પછી ચૈત્રવદ પાંચમે કેસરી ખુલ્લેબંધ, તો આ કેસરી ખુલ્લેબંધ. હવે છઠ્ઠના દિવસે લાલ ચૂંદડીના ખુલ્લેબંધ, પીળી ચૂંદડીની ધોતી અથવા તો પીછોડો, તો આપણે બેમાંથી એક વસ્તુ કરવાની, તો લાલ ચૂંદડીનું ખુલ્લેબંધ અને પીળી ચૂંદડીની ધોતી. ત્યારબાદ સાતમમાં કેસરી ધોતી કેસરી ધોતી ઉપરણા. ત્યારબાદ ગુલાબી મલકાચ, આવી રીતે આ ગુલાબી મલકાચ અને સોનેરી પટકા લખેલું છે, તો સોનેરી પટકા. પછી ગુલમબાસી ધોતી ઉપરણા, તો આવી રીતે ગુલમબાસી ધોતી ઉપરણા. ફોનમાં કદાચ તમને કલર ચેન્જ દેખાઈ શકે, ક્લિયરિટી ને બ્રાઇટનેસ વગેરેના લીધે, લાઇટિંગ ઇફેક્ટના લીધે, તો એની ઉપર બહુ પડવું નહીં.
વસ્ત્રમાં ધ્યાન આપણે પ્રકારમાં જોતા રહીશું. તો આવી રીતે લાલ પિછોડા, તો આવી રીતે આ લાલ પિછોડા. ત્યારબાદ કેસરી દુહેરી કિનારીના ખુલ્લે બંધે બંધ કરીને ધરાય અથવા પિછોડા. તો આપણે આમાં પિછોડો સિદ્ધ કર્યો છે, દુહેરી કિનારીનો કેસરી, બરાબર. ત્યારબાદ 12 આપણે કેસરી પિછોડો, તો આવી રીતે આ કેસરી પિછોડો. 13 લાલ પિછોડો, તો લાલ પિછોડો. ફરીથી વસ્ત્ર ધરવાનું આવે તો કિનારીની હેરફેર કરવી. પછી ફિરોઝી પિછોડો. અને ત્યારબાદ અમાસે પાછો સોનેરી કિનારીનો લાલ પિછોડો, તો આવી રીતે આ સોનેરી કિનારીનો લાલ પિછોડો. તો આવી રીતે આપણે આ ચૈત્ર માસ આવી રીતે નટવર નિકુંજ પ્રમાણે વસ્ત્ર પ્રકાર ચિત્રજી સ્વરૂપનો આપશે બધા મોટા વૈષ્ણવે શીખવાડ્યું એ મુજબ આપણે જોઈ ગયા. અને આગળ પણ આપણે બીજા મહિનાના પણ તમારે જોવા હોય આવા વસ્ત્રો, કોઈ પણ વૈષ્ણવને સિદ્ધ કરાવવા હોય, આમાં દેખાતા આભરણ, કોઈ પણ પ્રકારનું તમારે સાહિત્ય સિદ્ધ કરાવવું હોય તો એની માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 83 20 130 994, શ્રીજી શિંગાર, અમદાવાદ. તો આવી જ રીતે તમે વોટ્સઅપ ગ્રુપની અંદર નાની આવી દરેક અપડેટ મેળવવા માટે જોઈન થઈ શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જય શ્રી કૃષ્ણ.